નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમન કેરાની અને આપ નિહાળી રહ્યા છો હામ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં ભરૂચ જિલ્લાનો 83.58% પરિણામ જાહેર થયું છે, જે ગત વર્ષની સરખામણીએ 2.46% વધુ પરિણામ નોંધાયું છે। કારકિર્દીના પ્રથમ પગથિયા સમાન બોર્ડની પરીક્ષાઓના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2025માં લેવાયેલ ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ ઉપર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું હતું। પરિણામ જાહેર થતાં જ કંઈ ખુશી કંઈ ગમનો માહોલ જોવા મળ્યો। ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લાનું ધોરણ 10 બોર્ડનું 83.58% પરિણામ જાહેર થયું છે। જિલ્લાના કુલ 493 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યું છે, તો આ તરફ જિલ્લાની 70 શાળાઓનું 100% પરિણામ જાહેર થયું છે। ભરૂચ જિલ્લામાં સૌથી વધુ જાગેશ્વર કેન્દ્રનું 98.45% પરિણામ, તો સૌથી ઓછું આમોદ કેન્દ્રનું 55.68% પરિણામ જાહેર થયું છે। આ તરફ અંકલેશ્વરની જો વાત કરવામાં આવે તો અંકલેશ્વર 1 કેન્દ્રનું પરિણામ 69.55%, અંકલેશ્વર જીઆઈડીસી કેન્દ્રનું 92.74%, અંકલેશ્વર 2 કેન્દ્રનું 85.11% અને અંકલેશ્વર 3 કેન્દ્રનું 69.34% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લાનું આ વખતે રેકોર્ડ પરિણામ જાહેર થયું છે। વર્ષ 2024માં ભરૂચ જિલ્લાનું 81.12% પરિણામ આવ્યું હતું, જ્યારે 2023માં 61.60% પરિણામ જાહેર થયું હતું। નમસ્તે, મારું નામ મોદી પ્રેક્ષા છે। હું નારાયણ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું। આ વર્ષની 2024-25ની બોર્ડની 10માની એક્ઝામમાં મારા 99.64% આવ્યા છે અને 96% આવ્યા છે। મારા ગણિત, વિજ્ઞાન અને સંસ્કૃતમાં 100માંથી 100 માર્ક્સ આવ્યા છે। મારા આ માર્ક્સ અને ટકા આવવા પાછળનું કારણ અમારી શાળાના શિક્ષકો અને પ્રિન્સિપલની ખૂબ મહેનત છે। તેઓની મહેનતના કારણે જ અમારી શાળાના વિદ્યાર્થીઓ ખૂબ સારું પરિણામ મેળવી શક્યા છે, જેમાંથી A1 ગ્રેડમાં પણ 14 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવી શક્યા છે। આ બધું અમારી શાળાના શિક્ષકોના અથાગ પરિશ્રમનું જ ફળ મળ્યું છે। કેટલા કલાક મહેનત કરતી હતી આ પાસ થવા માટે, કઈ રીતેનું આખું ત્યાં પરિણામ? વધારે તો આપણે સ્કૂલ ટ્યુશનમાં ધ્યાન રાખીએ તો અને રોજનું રોજ કામ કરતા રહીએ તો બહુ અઘરું નથી પડતું, પણ આપણે જેટલું દરરોજ ભણીએ છીએ તેના પછી ઘરે જઈને 3-4 કલાક રિવિઝન કરવું પડે। કેવું હતું આ વખતની પરીક્ષા? પરીક્ષા તો સરળ હતી, અમુક પ્રશ્ન ટ્વિસ્ટેડ હતા જેમાં આપણે મગજ ચલાવીને લખવાનું હતું, પણ પરીક્ષા તો ઓવરઓલ ઇઝી હતી। મારું નામ સિંધા કુશલસિંહ છે। હું નારાયણ વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતો હતો। આ મારા 10માના પરિણામ માટે મેં પૂરો શ્રેય મારા નારાયણ વિદ્યાલયના શિક્ષકશ્રી અને આચાર્ય શ્રી બેન ગોવિલને આપું છું। મેં SSC બોર્ડમાં પર્સન્ટાઇલ 97.88 અને કુલ 92.50% મેળવ્યા છે। આ માટે મેં આખા વર્ષ દરમિયાન જે મહેનત કરી અને તેમજ મારી શાળામાં શિક્ષકશ્રીઓ અને આચાર્યશ્રીઓ પહેલેથી મને મહેનત કરાવી હતી, તે માટે મેં આટલું સારું પરિણામ હાંસિલ કરી શક્યો છું। તો કેટલા કલાક મહેનત કરતો અને કઈ રીતે આખી પરિણામ પ્રાપ્ત કર્યું? દિવસના 4.5 થી 5 કલાક મહેનત કરતો હતો અને સ્કૂલમાં પહેલેથી જે શરૂઆત થઈ ગઈ હતી, વેકેશનથી જ એક્સ્ટ્રા ક્લાસની શરૂઆત કરવામાં આવી હતી, જે પૈકી મેં મહેનત કરી। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા SSC ની પરીક્ષાનું વર્ષ 2025નું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું છે। બોર્ડનું ટોટલ પરિણામ 83.08% છે। ભરૂચ જિલ્લાનું પરિણામ 83.58% આવેલું છે, જે ઘણી ખુશીની વાત છે। ભરૂચમાંથી ટોટલ 18,401 વિદ્યાર્થીઓ બેઠા હતા, તે પૈકી માત્ર 3,021 ઉમેદવારો વિદ્યાર્થીઓ નપાસ થયા છે, બાકી બધા વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે। સૌથી સારામાં સારું પરિણામ ભરૂચ જિલ્લાનું જાગેશ્વરનું 98.45% છે અને સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર આમોદ છે, જેનું 55.58% પરિણામ છે। ભરૂચ જિલ્લામાં સમગ્ર પરિણામ જોવા જઈએ તો 100% પરિણામ ધરાવતી શાળાઓ 70 છે, જે વર્ષ 2024માં માત્ર 43 હતી, એટલે લગભગ આ વખતે આપણે બમણો વધારો કર્યો છે। ભરૂચ જિલ્લાની 30% પરિણામ ધરાવતી શાળાઓ 8 છે। ભરૂચ જિલ્લાની 0% પરિણામ ધરાવતી વર્ષ 2024માં 3 શાળાઓ હતી, આ વર્ષે એક પણ શાળા 0% પરિણામ નથી ધરાવતી। સરકારી શાળાઓ આપણી ટોટલ 29 છે, જેમાંથી 10 શાળાઓ 100% પરિણામ લાવી છે, એટલે સૌથી વધારે પરિણામ લાવનારી 70 શાળાઓ પૈકી 10 શાળાઓ સરકારી માધ્યમિક શાળાઓ છે, જેનું પરિણામ 100% આવેલું છે।
ભરૂચ શહેર અને જિલ્લામાં ગઈકાલે 7:30 વાગ્યાના ટકોરે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ અંતર્ગત બ્લેકઆઉટ સિમ્યુલેશનમાં નગરજનોએ સ્વયંભૂ જોડાયા હતા. શહેર અને જિલ્લામાં અડધી કલાક માટે અંધારપટ છવાયો હતો. સિવિલ સુરક્ષાના ભાગરૂપે આજરોજ ભરૂચ અને અંકલેશ્વર ઓએનજીસી ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બ્લેકઆઉટની પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં સાંજે 7:30 કલાકે સાયરન વગાડી લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સમગ્ર પંથકની વીજળી બંધ કરવામાં આવી હતી. આ બ્લેકઆઉટમાં લોકોએ સ્વયંભૂ રીતે જોડાઈને અંધારપટ કર્યો હતો. હુમલા સહિતના બનાવો વખતે આ પ્રક્રિયા કરવાની હોય છે, જેના રિહર્સલના ભાગરૂપે ગૃહ મંત્રાલયના આદેશથી બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. મોકડ્રીલ દરમિયાન દુકાનો અને મકાનોની લાઇટ બંધ રાખવામાં આવી હતી. અંકલેશ્વર નગરપાલિકા નિર્મિત લેકવ્યુ પાર્કના પ્રવેશ દ્વાર પર કમોસમી વરસાદી પાણી ભરાતા પાર્કમાં નિયમિત યોગા અર્થે આવતી મહિલાઓએ જાતે જ પાણી કાઢી ગાંધીગીરીના દર્શન કરાવ્યા હતા. અંકલેશ્વરના સ્વર્ણિમ લેક વ્યૂ પાર્કના નિર્માણમાં થયેલ ગોબાચારી અને હલકી ગુણવત્તાની પોલ આયદન ઉઘાડી પડી રહી છે. છેલ્લા 2 દિવસ દરમિયાન ખાબકેલા કમોસમી ઝાપટાના કારણે પાર્કના મુખ્ય પ્રવેશદ્વાર ઉપર પાણી ભરાઈ જતા અવરજવર માટે હાલાકી ઊભી થવા પામી હતી, પરંતુ હમણાં કેટલાક સમયથી યોગ કરવા આવતા યોગેશ્વરો તેમજ યોગીની બહેનોએ ગાંધીગીરી દર્શાવી નગરપાલિકાના વર્તમાન સત્તાધીશોની નિષ્ક્રિયતા ઉજાગર કરી રહી છે. અંકલેશ્વર નગરપાલિકામાં કોંગ્રેસ બાદ હવે નવો વિપક્ષ ઉભો થઈ રહ્યો છે. લોકશાહીના પાયા માટે અત્યંત જરૂરી છે. 2 દિવસથી કમોસમી વરસાદે જ નગરપાલિકાના સત્તાધીશોની વહીવટી પોલ ગાડી કરી દીધી હતી. નગરપાલિકાના લેકવ્યુ પાર્કમાં સવારે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત અનેક લોકો વોકિંગ કે યોગિંગ કસરતો માટે નિયમિત આવતા રહ્યા છે. કમોસમી વરસાદી ઝાપટાના કારણે પાર્કના મુખ્ય પ્રવેશદ્વાર ઉપર વરસાદી પાણી ભરાઈ ગયું હતું. પાલિકાના સત્તાધીશો હજુ મીઠી નિંદ્રામાં હોય ત્યારે યોગ કરવા આવતી અનેક મહિલાઓને પાર્કમાં જવા ભારે હાલાકી ઊભી થઈ, પરંતુ ગાંધીગીરીના પાઠ ભણેલી આ યોગીની બહેનોએ પાલિકાના સત્તાધીશોની રાહ જોયા વિના જાતે જ પાણી કાઢવાની શરૂઆત કરી દીધી હતી. ભૂતકાળમાં પણ આ બહેનોએ રોડ બમ્પર ઉપર સફેદ પટ્ટા મારી પાલિકાની આંખ ઉઘાડી હતી અને આડકતરી રીતે પાલિકાના ગણસી સત્તાધીશોને જગાડવાની કોશિશ કરી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ કરાયો હતો, જેથી લોકોને પણ જાણ થઈ શકે અંકલેશ્વરમાં લોકો જાગૃત અને આમ આદમી પાર્ટીની વિચારધારાથી કેટલા બધા પ્રભાવિત છે. જાગૃત યોગીની મહિલાઓએ તો પાણી કાઢી પાર્કનો રસ્તો ઉઘાડો કરી દીધો હતો. ગત રોજ ચોમાસા પહેલાં જે માવઠું થયું એની અંદર સ્વર્ણિમ લેકની અંદર આ પાણીનો ભરાવો થઈ ગયેલો છે. સવારની અંદર જ્યારે યોગીની બહેનો ભાઈઓ જે યોગ કરવા માટે આવે છે ત્યારે એ લોકોએ આ પાણીની અંદરથી પસાર થવું પડે છે. હવે કઈ રીતે એ લોકો જઈ શકે? આ પાણીનું લેવલ બિલકુલ નીચું થઈ ગયેલું છે. પેલા બ્લોકો ઊંચા થઈ ગયેલા છે ને પાણીનો ભરાવો બિલકુલ અહીંયા ગાડી એમ કરીને ઘૂંટણ જેટલા પાણી ભરાઈ જાય છે. એટલે સૌને તકલીફ છે. જે લોકો ચાલવા આવે છે એ ચાલવાની પણ અહીંયા ગાડી તકલીફો પડે છે. ચલૈયાઓ જે ચાલે છે ત્યાં ગાડી પણ અમુક જગ્યાએ પાણીનો ભરાવો થઈ ગયેલો છે. આ પાણીના ભરાવાના લીધે અમુક રોડ ઉપર બાયપાસ થઈને અમારે જવું પડે છે. એ પણ મોટી તકલીફ છે. એટલે સ્વર્ણિમ લેક એક ધોળા હાથી સમાન આ ગામને નજરે પડે છે. અંકલેશ્વરમાં ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે, જેમાં 4 કેન્દ્રોના પરિણામમાં જેડીસી કેન્દ્રનું સૌથી વધુ 92.74% પરિણામ આવ્યું છે, તો હાસોટ કેન્દ્રનું 85.66% પરિણામ જાહેર થયું છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ મહિનામાં યોજાયેલ ધોરણ 10 બોર્ડ પરીક્ષાનું પરિણામ આજરોજ જાહેર કરાયું હતું, જેમાં અંકલેશ્વર કેન્દ્રના 4 વિભાગોનું સરેરાશ પરિણામ 81.68% જાહેર થયું હતું, જે ગત વર્ષના 0.8% ઓછું રહેવા પામ્યું હતું. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ સવારે વેબસાઇટ ઉપર ધોરણ 10 નું પરિણામ જાહેર હતું, જેમાં અનેક વિદ્યાર્થીઓ પાસ અને નપાસ થતા કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો. આ વર્ષે અંકલેશ્વરનું કુલ 81.68% પરિણામ જાહેર થયું હતું. અંકલેશ્વર તાલુકાના 4 વિભાગોમાં ધોરણ 10 ની બોર્ડ પરીક્ષામાં કુલ 3,907 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી કુલ 3,864 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જે પૈકી કુલ 3,207 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા, જ્યારે 657 પરીક્ષાર્થીઓ નાપાસ થયા. આમ ટકાવારીની દ્રષ્ટિએ અંકલેશ્વર શહેર તાલુકા તેમજ જેઆઈડીસીના કેન્દ્રોનું કુલ પરિણામ 81.68% રહ્યું હતું. પરિણામની વિગતવાર જોઈએ તો અંકલેશ્વર શહેરી વિસ્તારમાં કુલ 841 પરીક્ષાર્થીઓ પૈકી 679 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા. 79.55% પરિણામ જાહેર થયું છે, જે ગત વર્ષમાં 83.28% હતું. અંકલેશ્વર જેઆઈડીસીમાં કુલ 1350 પરીક્ષાર્થીઓ પૈકી 1252 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થતા 92.74% પરિણામ જાહેર થયું હતું. અંકલેશ્વર તાલુકા વિસ્તારમાં કુલ
1,673 પરીક્ષાર્થીઓ પૈકી 1,286 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થતા સરેરાશ 77.22% પરિણામ જાહેર થયું હતું. નમસ્કાર, હું દીપ્તિ ત્રિવેદી, સંસ્કાર દીપ સ્કૂલના સંકુલ નિયામક. આજે અમે બધા બહુ ખુશ છીએ. આજે ધોરણ 10નું પરિણામ આવ્યું. અમારી શાળાનું 100% રિઝલ્ટ આવ્યું. A1 ગ્રેડમાં 21 બાળકો છે, A2 ગ્રેડમાં 21 બાળકો છે, B1માં 23 બાળકો છે, B2માં 2 બાળકો છે અને C1માં 3 બાળકો છે. સાયન્સમાં 100માંથી 100 3 વિદ્યાર્થીઓ છે અને સંસ્કૃતમાં 1 વિદ્યાર્થી છે. આ બધો જ શ્રેય અમારા મહેનતુ શિક્ષકોને જાય છે અને અમને હંમેશ પ્રોત્સાહિત કરનાર અમારા ટ્રસ્ટીઓને જાય છે. બસ. અંકલેશ્વરમાં મોકડ્રીલ અંતર્ગત જાહેર કરવામાં આવેલ બ્લેકઆઉટમાં મોટી સંખ્યામાં નગરજનો સ્વયંભૂ જોડાયા હતા. રાત્રે શહેર અને તાલુકામાં અંધારપટ જોવા મળ્યો હતો. અંકલેશ્વરમાં ગૃહ મંત્રાલયના આદેશના પગલે સિવિલ સુરક્ષાના ભાગરૂપે ગત સાંજે 7:30 થી 8 વાગ્યા દરમિયાન બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું, જેમાં લોકો સ્વયંભૂ જોડાયા હતા. સિવિલ સુરક્ષાના ભાગરૂપે આજરોજ ભરૂચ અને અંકલેશ્વર ONGC ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બ્લેકઆઉટની પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં સાંજે 7:30 કલાકે સાયરન વગાડી લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સમગ્ર પંથકની વીજળી બંધ કરવામાં આવી હતી. આ બ્લેકઆઉટમાં લોકોએ સ્વયંભૂ રીતે જોડાઈને અંધારપટ કર્યો હતો. હુમલા સહિતના બનાવો વખતે આ પ્રક્રિયા કરવાની હોય છે, જેના રિહર્સલના ભાગરૂપે ગૃહ મંત્રાલયના આદેશથી બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. મોકડ્રીલ દરમિયાન દુકાનો અને મકાનોની લાઇટ બંધ રાખવામાં આવી હતી. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. ભરૂચ જિલ્લા સહિત નેત્રંગમાં પણ આજે ધોરણ 10 નું પરિણામ જાહેર થયું હતું, જેમાં નેત્રંગની સંદીપિની વિદ્યાલયની ધોરણ 10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની રૂમાના ખત્રીનું 99.60% પરિણામ આવ્યું છે. તો નેત્રંગ કેન્દ્રનું ભરૂચ જિલ્લામાં સૌથી વધુ 94.18% પરિણામ જાહેર થયું છે.
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકામાં ગુજરાત રાજ્ય માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ સન 2024-25માં લેવાયેલી ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લામાં ધોરણ 10નું નેત્રંગ કેન્દ્રનું સૌથી વધુ 94.16% પરિણામ આવ્યું હતું, જ્યારે થવા કેન્દ્રનું 91.27% અને ચાસવડ ગામે સવિતાબેન ગોકળભાઈ દેસાઈ વિદ્યાલયનું 92% પરિણામ જાહેર કરાયું હતું, જેમાં મુખ્યત્વે નેત્રંગ તાલુકા મથકે કાર્યરત શ્રી સંદીપની વિદ્યાલય અભ્યાસ કરતી વિદ્યાર્થીની રૂમાનાબેન ખત્રી 99.60% નેત્રંગ તાલુકામાં પ્રથમ ક્રમાંકે પાસ થઈ હતી. નેત્રંગ તાલુકાના ચાસવડ ગામે આવેલ સંસ્કાર ગુર્જરી શાળામાં અભ્યાસ કરતી ફાતિમાબેન અઝરુદ્દીન કડીવાલાનું 84.60% પ્રથમ ક્રમાંકે આવતા પરિવારના સભ્યોમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો. જે દરમિયાન નેત્રંગ કેળવણી મંડળના પ્રમુખ હસમુખભાઈ ભક્ત, સવિતાબેન દેસાઈ, શાળાના પ્રમુખ ષણમુખભાઈ ભક્ત, ભક્ત હાઈસ્કૂલના આચાર્ય RL વસાવાએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યમાં અભિનંદન પાઠવ્યા હતા. આજ રોજ ધોરણ 10નું SSC બોર્ડ 2025નું પરિણામ જાહેર થયું, જેમાં નેત્રંગ કેન્દ્રનું પરિણામ 94.16% જાહેર થયું. આમ ભરૂચ જિલ્લામાં નેત્રંગ કેન્દ્ર સૌપ્રથમ ક્રમે છે અને મારી શાળા શ્રીમતી MM ભક્ત હાઈસ્કૂલનું પરિણામ 92.59% છે અને ધોરણ 12 HSC બોર્ડ 2025માં પણ ભરૂચ જિલ્લામાં નેત્રંગ કેન્દ્ર સર્વપ્રથમ આવે છે અને એનું પરિણામ 99.94% છે અને SSC બોર્ડમાં પણ મારી શાળા શ્રીમતી MM ભક્ત હાઈસ્કૂલનું પરિણામ 98.86% આવેલું છે. મારી શાળાના ધોરણ 10 અને 12ના જે વિદ્યાર્થીઓ પાસ થયા છે તે તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન અને આ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં એમના આગળના અભ્યાસ માટે આગળ વધે એ માટે હું એમને આશીર્વચન આપું છું, અભિનંદન પાઠવું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ભરૂચ LCB પોલીસે અંકલેશ્વરના આંબોલી રોડ ઉપર આવેલ સર્વોદય સોસાયટી ખાતેથી પ્રોહિબિશનના ગુનામાં ફરાર આરોપીને દબોચી લીધો હતો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર A ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં ફરાર ખ્યાત આરોપીની ધરપકડ કરી હતી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે પ્રોહિબિશનના ગુનામાં ફરાર આરોપી અરશદ શેખ ઉર્ફે 99 રહે વલસાડ અંકલેશ્વરના આંબોલી રોડ સર્વોદય સોસાયટી પાસે હાજર છે, જેના આધારે પોલીસે દરોડા પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો તેમજ વધુ કાર્યવાહી માટે અંકલેશ્વર A ડિવિઝન પોલીસને સોંપ્યો હતો. નેત્રંગ પંથકમાં પણ મોક ડ્રીલ અંતર્ગત બ્લેકઆઉટમાં લોકોએ સમર્થન આપી અંધારપટ કરવામાં મદદ કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ પાકિસ્તાન આતંકવાદીઓએ પહેલગામમાં નિર્દોષ ભારતીય પ્રવાસીઓની હત્યા કરતા દેશવાસીઓમાં ભારે આક્રોશ હતો, ત્યારે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના 9 સ્થળે હુમલો કરીને અનેક આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો હતો, જેમાં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની જાણકારી આપવા માટે નેત્રંગ તાલુકામાં મોક ડ્રીલ કરવામાં આવી હતી, જેમાં સંધ્યાકાળના સમયે નેત્રંગ તાલુકા મથક સહિત ગામે ગામ બ્લેકઆઉટ કરાયું હતું, એટલે રહીશોએ સ્વેચ્છાએ પોતાના ઘરોની લાઇટો બંધ કરી દીધી હતી અને સાયરન ગુંજતા ભારે ચહલ પહલ મચી જવા પામી હતી. કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા નેત્રંગ પોલીસે ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. વાલિયા પોલીસે છેલ્લા 1.5 મહિનાથી પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડી વધુ તપાસ. આરોપી છે વાલિયા પોલીસે છેલ્લા 1.5 મહિનાથી પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત મળતી વિગતો મુજબ વાલિયા પોલીસનો કાફલો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે વાલિયા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 1.5 મહિનાથી નાસ્તા ફરતા આરોપી સંદીપ મહેન્દ્ર વસાવાને હાલ દેહલી ગામના બસ સ્ટેન્ડ પાસે હાજર છે, જેવી ચોક્કસ બાતમીના આધારે ટીમ સાથે દેહલી ગામના બસ સ્ટેન્ડ ખાતે જઈને કોર્ડન કરી ઉપરોક્ત આરોપીને ઝડપી પાડી અને આરોપીને ગુના સંબંધે પૂછતાછ કરતા તેણે સહ આરોપીનું નામ સરનામું આપતા આરોપી ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપો મગનભાઈ વસાવા રહે તુણા નિશાળ ફળિયું તાલુકા વાલિયા જિલ્લા ભરૂચનાઓને ઘરે જઈ કોર્ડન કરીને ઝડપી પાડી બંને આરોપીને ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે પકડી પાડેલ આરોપીમાં સંદીપ ઉર્ફે બાબર મહેન્દ્રભાઈ જમાલભાઈ વસાવા તેમજ ભૂપેન્દ્રભાઈ ઉર્ફે ભૂપો મગનભાઈ વસાવાને ઝડપી પાડ્યો હતો. તેઓ સામે અગાઉ પોલીસ મથકમાં અનેક ગુના દર્જ થઈ ચૂક્યા છે. અંકલેશ્વર અમના કોશંબડી બસ સ્ટેન્ડ નજીક બે રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષા ચાલક ઇજાગ્રસ્ત થયા હતા, જ્યારે પેસેન્જરોનો આબાદ બચાવ થયો હતો. અંકલેશ્વર કોસંબડી બસ સ્ટેન્ડ નજીક બે રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગઈકાલે સાંજે બે રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા એક રિક્ષા વરસાદી કાંસમાં ઉતરી ગઈ હતી. અકસ્માતમાં રિક્ષા ચાલકોને ઈજા પહોંચી હતી, જ્યારે પેસેન્જરોનો આબાદ બચાવ થયો હતો. ઈજાગ્રસ્ત રિક્ષા ચાલકોને સ્થાનિક લોકોની મદદથી સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે એક તબક્કે ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે વારંવાર અંકલેશ્વરથી વાલિયા વચ્ચેના માર્ગ ઉપર અકસ્માતની ઘટના સામે આવી
આવી રહી છે, ત્યારે તંત્ર દ્વારા તકેદારીના પગલાં ભરવામાં આવે તે અત્યંત જરૂરી છે. ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, ત્યારે રાજપીપળાની નવદુર્ગા હાઈસ્કૂલની વિદ્યાર્થીનીનો સમગ્ર ગુજરાતમાં બીજો જ્યારે નર્મદામાં પ્રથમ ક્રમ આવ્યો છે. આજે ધોરણ 10 ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ જાહેર થયું હતું, જેમાં રાજપીપળા નવદુર્ગા હાઈસ્કૂલ રાજપીપળાની વિદ્યાર્થીની સમગ્ર ગુજરાતમાં બીજા નંબરે આવતા નવદુર્ગા હાઈસ્કૂલે સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડી નર્મદાનું નામ રોશન કર્યું હતું. નવદુર્ગા હાઈસ્કૂલની તેજસ્વી વિદ્યાર્થીની અપેક્ષા દેશમુખ શૈલેષભાઈએ સમગ્ર ગુજરાતમાં દ્વિતીય અને નર્મદા જિલ્લામાં પ્રથમ ક્રમે આવી. અપેક્ષા દેશમુખે 99.98 PR અને 98% મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. સામાન્ય પરિવારમાંથી આવેલ પોલીસની દીકરી અપેક્ષાએ નર્મદાનું અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. આકાંક્ષી જિલ્લા નર્મદામાં બોર્ડમાં બીજા નંબરે આવવાની આ બીજી ઘટના છે. આ અગાઉ રાજપીપળા હાઈસ્કૂલનો વિદ્યાર્થી ગુજરાતમાં બીજો આવ્યો હતો. 45 વર્ષ પછી આ ઘટનાનું પુનરાવર્તન થયું છે. અપેક્ષાના જણાવ્યા અનુસાર મોબાઈલના ડિજિટલ યુગમાં અપેક્ષા મોબાઈલથી દૂર રહી હતી અને તેનો શ્રેય પોતાના માતા પિતા અને શાળાના શિક્ષકોને આપ્યો. સખત પરિશ્રમ અને સતત વાંચન સફળતા અપાવે છે તેમ અપેક્ષાએ જણાવ્યું. નર્મદા હાઈસ્કૂલના 5 વિદ્યાર્થીઓ ટોપ 5 માં આવ્યા હતા. 5મી વખત નર્મદા હાઈસ્કૂલનું પરિણામ 100% આવ્યું હોવાનું આચાર્ય વિરલ પટેલે જણાવ્યું હતું. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલા પરિણામમાં નર્મદા જિલ્લાનું પરિણામ 88.40% આવ્યું, જેમાં A1 ગ્રેડમાં કુલ 103 વિદ્યાર્થીઓ આવ્યા હતા, જ્યારે 100% પરિણામવાળી 30 શાળાઓ નોંધાઈ હતી. ગત વર્ષ કરતા આ વર્ષે 100% પરિણામવાળી 5 શાળાઓ વધી હતી, તો 0% વાળી શાળા એક પણ આવી નથી. જોકે છેલ્લા 3 વર્ષમાં નર્મદા જિલ્લાના પરિણામમાં સતત વધારો જોવા મળ્યો છે. ગત વર્ષ કરતા આ વર્ષે જિલ્લાના પરિણામમાં 1.86% પરિણામ વધારે નોંધાયું હતું. નર્મદા જિલ્લાનું કેન્દ્રવાર પરિણામ જોતા સૌથી વધુ પરિણામ વાળવા કેન્દ્રનું 94.44% આવ્યું હતું, જ્યારે સૌથી ઓછું પરિણામ વાડા કેન્દ્રનું 74.32% આવ્યું છે, જ્યારે રાજપીપળા કેન્દ્રનું પરિણામ 89.83% છે. ઉપરાંત 100% પરિણામ મેળવનારી શાળાઓમાં નવદુર્ગા હાઈસ્કૂલ ઉપરાંત જય અંબે સ્કૂલ, સ્વામિનારાયણ ગુરુકુળ રાજપીપળા, જય રામકૃષ્ણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નવાગામ સહિત 30 શાળાઓનો સમાવેશ થયો છે. મારું નામ દેશમુખ અપેક્ષા શૈલેષભાઈ છે. મેં 10મા ધોરણની બોર્ડની પરીક્ષામાં 98% પ્રાપ્ત કર્યા છે અને 99.98% છે. ગુજરાતમાં બીજો ક્રમાંક અને જિલ્લામાં પહેલો ક્રમાંક પ્રાપ્ત કર્યો અને મને ઘણી ખુશી છે. વાંચવાનો ટાઈમ મેં કોઈ દિવસ જોયો નથી અને બધાને એવું જ કહું છું કે ટાઈમ મહત્વનો નથી. તમે કામ પર ધ્યાન આપો. સમય જોયા કરશો કે આટલું વાંચ્યું તો એ મહત્વનું નથી. તમે ગણો છો કે મેં આટલું કર્યું. આપણે જોવાનું નથી કે આપણે કેટલું કર્યું, એ તો પરિણામમાં દેખાઈ જશે કે કેટલું કર્યું કે નહીં. હજુ મેં ગોલ નક્કી નથી કર્યો. 11મા ધોરણમાં સાયન્સ લઈને આગળનો અભ્યાસ કરવાની ઈચ્છા છે. મોબાઈલનો યુઝ કરો પણ સારા કામ માટે કરો. દરેક વસ્તુના 2 પાસા હોય છે, સારું ને ખરાબ. તો મોબાઈલનો સારા કામ માટે યુઝ કરો તો યોગ્ય છે, પણ ખરાબ માટે યુઝ કરો તો એ તમારો ટાઈમ, આંખો બધું બગાડે છે, તો એ જરૂરી નથી. એટલું જ કહીશ. દેશમુખ અપેક્ષા શૈલેષભાઈ. એ મોબાઈલથી દૂર રહેતી હતી. એને મોબાઈલ ઓફર કરતા હતા પણ એ મોબાઈલનો ઉપયોગ નથી કરતી ને એની જાતે ખૂબ મહેનત કરતી હતી. વાંચવાનું પણ 4-5 કલાક એ ટાઈમ કાઢીને વાંચતી હતી ને આજે મારી છોકરીનો આજે ગુજરાતમાં બીજો નંબર આવ્યો છે. એ તમને બહુ આનંદ થાય છે અને શિક્ષકોનો ને ખૂબ આભાર માનું છું કે આજે એમની મહેનત લીધે છોકરી આજે આ પોઝિશન પર આવી છે. મોબાઈલનો બહુ ઉપયોગ કરે છે, ના થવો જોઈએ. બાળકોને મોબાઈલ નહીં આપવો. હા, મારી છોકરી મોબાઈલનો ઉપયોગ નથી કરતી. એને મોબાઈલ, ટીવી અમારા ત્યાં નથી એ વાપરતી. હા, સતત વાંચતી. અગર છોકરાઓ મોબાઈલનો ઉપયોગ ઓછો કરે અને વાંચે, મહેનત કરે તો સારું. સ્કૂલમાં જ્યારે શિક્ષકો ભણાવે ત્યારે છોકરાઓ સારી રીતે ધ્યાન આપે તો વધુ સારું. અલ્પાબેન શૈલેષભાઈ દેશમુખ. આજરોજ ગુજરાત બોર્ડ દ્વારા SSC નું પરિણામ જાહેર થયેલ છે, જેમાં બોર્ડનું 83% પરિણામ છે. પરંતુ શ્રી નવદુર્ગા હાઈસ્કૂલ નોન ગ્રાન્ટેડ રાજપીપળાનું આ વર્ષે 100% સાથે છેલ્લા 6 વર્ષમાં 5 વખત 100% પરિણામ આપ્યું છે. પરંતુ સૌથી અદ્ભુત વાત તો એવી છે કે છેલ્લા 40 વર્ષમાં નર્મદા જિલ્લામાંથી કોઈએ ગુજરાતમાં બીજો રેન્ક પ્રાપ્ત કર્યો નથી. પરંતુ આ વર્ષે શ્રી નવદુર્ગા હાઈસ્કૂલની વિદ્યાર્થી દેશમુખ અપેક્ષાબેન શૈલેષકુમાર, જેને 99.98% અને 98.16% સાથે
ગુજરાત રાજ્યમાં બીજો નંબર પ્રાપ્ત કર્યો છે તેમજ નર્મદા જિલ્લામાં તે પ્રથમ નંબર આવે છે અને નર્મદા જિલ્લો એ આપણો પછાત કહેવાય છે, ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટ કહેવાય છે, એસ્પિરેશન જિલ્લો કહેવાય છે. એમાં પણ આ વિદ્યાર્થીએ જો આટલું ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું હોય તો અમારા માટે ગૌરવની વાત છે. આ ઉપરાંત નર્મદા જિલ્લામાંથી ટોપ 5માંથી 4 વિદ્યાર્થીઓ શ્રી નવદુર્ગા હાઈસ્કૂલના જ છે, જેમાં બીજા નંબરે સંયુક્ત ક્રમે પંચાલ પૂર્વા અને ખત્રી રુદ્ર છે, જેઓના પણ 97% જેવા છે અને ચોથો નંબર શાહ પ્રિયલ છે. આમ જોવા જઈએ તો ટોપ 5માં જિલ્લામાંથી અમારા 4 વિદ્યાર્થીઓએ આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તમારું નામ? વિરલ પટેલ, આચાર્ય, શ્રી નવદુર્ગા હાઈસ્કૂલ, નોન ગ્રાન્ટેડ, રાજપીપળા. આ સાથે પૂર્ણ થાય છે આમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો આમ ટીવી ભરૂચ.